નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને ખાસ કરીને અત્યારે કરંટ ટોપિકના અમારા આ વિશેષ કાર્યક્રમમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે કચરામાંથી કંચન. બિલકુલ, અહીંયા તંત્ર દ્વારા જો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પીરાણા ડમ્પ સાઇટ ખાતે આવેલા કચરાનો ડુંગર હવે ધીમે ધીમે એ ઓછો થઈ રહ્યો છે. ઓછા થવા પાછળનું કારણ એ છે કે એ કચરામાંથી એ કચરાનો નિકાલ એ રીતે કરવામાં આવે છે કે એ કચરામાંથી વિવિધ વસ્તુઓ, વિવિધ ખાસ કરીને બેઠક વ્યવસ્થા બનાવવામાં આવે છે. આપણે જણાવી દઉં, ભેગા થતા કચરાને રિસાયકલ કરવામાં આવી રહ્યો છે અને રિસાયકલ કરીને તેમાંથી ખાતર, પ્લાસ્ટિક વેસ્ટ, પેવર બ્લોક અને જે રીતના ફળદ્રુપ માટી ઉત્પન્ન કરીને વિવિધ અલગ અલગ જગ્યા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. ટેકનોલોજીનો ખરેખર ઘણી સારી રીતે અહીંયા ઉપયોગ થઈ રહ્યો છે. ઠેર ઠેર ગોઠવાયેલા બાંકડા એ પીરાણાના કચરાની જ ગિફ્ટ છે. એટલે કહી શકાય કે જે પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ઢગલા આપણે જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી, કે જે કદાચ એક સવાલ ઊભો કરતું હતું કે આટલા મોટા કચરાના ડુંગરો ક્યારે ઓછા થશે, કેવી રીતે એને ઘટાડવામાં આવશે, એમાંથી પેદા થતી ગંદકી, ખાસ કરીને આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો થતો ઉપદ્રવ અને આવી ઘણી બધી સમસ્યાઓ હતી. રોજે 15,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ આ રીતે કરવામાં આવે છે અને ખાસા વર્ષોમાં, લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી વાત કરીએ તો આ કચરાના જથ્થામાં ધીમે ધીમે ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે. તો આને જ લઈને આજે વિગતવાર વાત કરવાની છે, કારણ કે જેમ જેમ વસ્તી વધી રહી છે, વસ્તી વધવાના કારણે આ સમસ્યા ઘણી મોટી બનતી જઈ રહી છે. ખાસ કરીને પ્લાસ્ટિક કચરા, જે ડોર ટુ ડોર કચરા કલેક્ટ કરવામાં આવે છે, એનું પ્રમાણ પણ મોટી સંખ્યામાં વધી રહ્યું છે. પણ એની સામે જેટલી મોટી માત્રામાં કચરો એકઠો થાય છે, એની સામે એ કચરાનો નિકાલ બહુ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે. પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એમાં પણ ધીમે ધીમે આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ જ મુદ્દે આજે વિગતવાર ચર્ચા કરીશું. મારી સાથે પર્યાવરણવિદ જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ. ચિરાગજી, આપનું ચર્ચામાં ખૂબ જ સ્વાગત છે. નમસ્કાર. ચિરાગજી, પહેલા તો આ એક નવતર પ્રયોગ જે તંત્ર કરી રહ્યું છે, એને આપ કેવી રીતે જુઓ છો, અને આ એક સક્સેસફુલી થયેલા એક્સપેરિમેન્ટને અન્ય જિલ્લાઓમાં, અન્ય તાલુકાઓમાં, રાજ્યોમાં અપનાવવું એ કેટલું આવનારા સમય માટે જરૂરી બની જશે? ખરેખરમાં આ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે હવે ડે બાય ડે પોપ્યુલેશન વધી રહ્યું છે. એટલે એના કારણે આપણે કચરા પર તો કંટ્રોલ આપણે કરી શકવાના નથી. એટલે જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આજથી 5 વર્ષ પહેલાથી આ અભિયાન ચાલુ થયું હતું અને એનજીટી દ્વારા એમને જ્યારે મતલબ રિમાર્ક કરવામાં આવ્યા હતા કે તમે એવા કચરાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો, કારણ કે અધરવાઇઝ એના એટલા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા પોલ્યુશનના કારણે. પછી આપણે કહીએ સોઇલ ફર્ટિલિટી છે, પછી ગ્રાઉન્ડ વોટરના પોલ્યુશન, એ બધા બહુ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા. તો એ પ્રમાણે આપણા ગુજરાત સરકાર રાજ્ય એને ધ્યાનમાં આપીને જે બી આપણા જે હમણાં પૂર્વ પ્રધાનમંત્રી હતા રૂપાણી સાહેબને, એમને આ વસ્તુને આગળ વધારીને જે રીતના બધા પ્રોજેક્ટ અહીંયા લોન્ચ કર્યા અને ફોરેનની 2-3 કંપની સાથે એસોસિએટ થઈને અને એને જે કચરાનું જે મતલબ પ્રોપર વર્ગીકરણ કરીને એને આગળ વધારવાનો જે પ્રયત્ન કર્યા છે, એ બહુ સારા છે. અને જોવા જઈએ તો ખરેખરમાં આની શરૂઆત સૌથી પહેલા મુંબઈમાં થઈ હતી, કારણ કે મુંબઈ બી એક આપણી જેમ જ ત્યાં બી બહુ પોપ્યુલેટેડ અને મેગા સિટી છે, એટલે ત્યાં બી કચરાનું હતું. એટલે એ લોકોના કોન્સેપ્ટના બેઝ ઉપર જોઈને ત્યાં એમને જે સક્સેસ રેશિયો મળ્યો, એના બેઝની અંદર થોડુંક આ લોકોએ ઉમેરો કરીને ફોરેનના થોડાક ડેલિગેટ્સ અહીંયા આવીને જે વિચાર કર્યું અને જે તો આપણે જે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે મોદી સાહેબે, એ સ્ટાર્ટઅપના કારણે ઘણા બધા સારા નવા આઈડિયા મળે. જેના કરતા હમણાં જ વાત કરી કે એમાંથી કચરામાંથી જે પાવર બ્લેક બને છે, કાળુનું ફળદ્રુપ માટી બનાવવામાં આવે છે, ઇવન પ્લાસ્ટિકનો રિસાયકલ રીયુઝ કરવામાં આવે છે, અને ઘણા બધા આની અંદરથી ઘણા બધા સોલ્યુશન એની અંદર આવી શકે એમ છે. એટલે મારી દૃષ્ટિએ જોવું કે આ વસ્તુ બહુ ખૂબ જરૂરી છે અને આપણી આવતી પેઢી માટે તો ખરેખર જરૂરી છે. કારણ કે હું તો આપણે ચર્ચા કરીશું આજે કે કચરાનું તો સૌથી પહેલા તો કચરો જે જમા થઈ રહ્યો છે એનું વર્ગીકરણ આપણે આપણા ઘરથી જ કરવું જોઈએ. અને એવી ઇનિશિયેટ કરે છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. બધાને 15 જૂન પછી બધાને થોડું સોસાયટીમાં બી ખબર પડશે કે એ લોકો અલગ ટાઈપના ડસ્ટબિન્સ આપવાના છે અને એક ડસ્ટબિનની અંદર માટી ઓલરેડી નાખીને આપવાના છે. એટલે કે ઘરનો જે અઠવાડ છે, કે જે બી આપણે ઘરનો સૂકો કચરો કે અઠવાડ છે કે રોટલી જે બી હોય એની અંદર નાખીશું અને 4-5 દિવસ પછી ડસ્ટબિન લોકો કમબેક લઈ જશે, પાછી બીજી નવી આપી જશે. એનાથી પણ આપણે એ સોઇલ ફર્ટિલિટી ઇન્ક્રીઝ થશે, પાક્કું ખાતર મળશે અને લોકો એના વિશે થોડી અવેરનેસ થશે. બીજું, પ્લાસ્ટિકનો જે મેઇન કંટ્રોલ, આજે મને અત્યારે મેઇન પીરાણામાં જે સૌથી સારું સક્સેસ મને જે મોડલ ગમ્યું છે કે પ્લાસ્ટિકનો જે આ લોકોએ
કંટ્રોલ કર્યો છે અને જે પ્લાસ્ટિક લોકો રિસાયકલિંગ માઇક્રો માઇનિંગ કરીને લોકો એને રીયુઝ કરે છે એ બહુ સરસ વસ્તુ છે ને એમાંથી એ લોકો પાછા પાવર પેક બનાવે છે. અને આ બધી વસ્તુથી મને એવું લાગી રહ્યું છે કે જો આ રીતના જ આ લોકો કામ કરતા રહેશે ને જો આ રીતના જ આપણી સિસ્ટમ અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જોની અંદર યોગદાન આપતી રહેશે તો જરૂરથી આપણે આ પીણાના કચરાનો નિકાલ અને ઇવન તો ઇન ફ્યુચરમાં બી આપણે જે પણ કચરો હશે એનું જે મતલબ કહેવાય ને કે એનું જે શુદ્ધિકરણ છે કે એનું વિઘટન છે એ ફટાફટ થઈ જાય એવી બધી યોજનાઓ તત્પર આવતી રહેશે. બિલકુલ, અહીંયા યોજનાઓની આપણે જો વાત કરીએ જરાક, જે 1 જુલાઈથી આપણે સૌ જાણીએ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન પ્લાસ્ટિક લાવવાનો સરકારનો આ જે નિર્ણય છે, ખૂબ જ સારો નિર્ણય છે. હવે સરકારે તો આ નિર્ણય લઈ લીધો, સરકાર આ નિર્ણયને અમલમાં મૂકવાની કામગીરી, તૈયારીઓ બધું જ કરી લીધું, પણ લોકોમાં એને લઈને અવેરનેસ નથી. આજે પણ આપણે કેટલાય સેમિનાર્સ એવા થાય છે, કેટલા એનજીઓઝ છે કે જે ઘરે ઘરે જઈને સમજાવે છે, ઘરે ઘરે જઈને જૂટ બેગ આપે છે કે તમે આનો ઉપયોગ કરો, કપડાની બેગ આપે છે. પણ આપણે ટેવાયેલા છીએ કે દુકાને કોઈ પણ વસ્તુ લેવા જઈએ, થેલી આપો ને, એના વગર આપણું કામ થતું જ નથી. ઘરેથી એ થેલી લઈને જવામાં આપણને છે ના. આજે પ્લાસ્ટિકનો જે પ્રશ્ન છે ખરેખર બહુ મોટો પ્રશ્ન છે. આજે અમદાવાદની જ વસ્તી એટલી બધી હોય અને અમદાવાદમાં જો પ્રતિદિન 4500 મેટ્રિક ટન જેટલો ખાલી માત્ર અમદાવાદ શહેરમાંથી કચરો ભેગા થતો હોય, તો આપણે ખાલી આપણા રાજ્યની કલ્પના કરીએ, દેશની તો બહુ દૂર વાત રહી, તો એમાં કેટલો કચરો ભેગો થતો હશે. એનો નિકાલ કરવાની સિસ્ટમ, પદ્ધતિઓ, ટેકનોલોજી આપણે ગમે તેટલું વિકસાવી દઈશું પણ એમાં સમય લાગશે. બીજી વસ્તુ એ આવે છે કે પ્લાસ્ટિકમાં બીજી વસ્તુ એડ એ કરવાની રહી કે ડાયપર્સ છે, સેનિટરી પેડ્સ છે કે જેનો નિકાલ થતા બહુ જ લાંબો સમય લાગે છે. તો એના પણ સબસ્ટિટ્યુટ વાપરવા, અથવા તો જે કંપની આને બનાવે છે એ કોઈ એવી ટેકનોલોજી, એવી કોઈ પદ્ધતિથી બનાવે કે જેનાથી ઝડપી એનું પણ રિસાયકલ થાય, એ પણ કેટલું જરૂરી છે. જરૂર, તમે બહુ સરસ એક વાત કરી કે હમણાં મારે આ તમારા મીડિયાના માધ્યમથી મારે લોકોને એ જ કહેવું હતું કે અત્યારે જે ફાસ્ટ લાઈફ થઈ રહી છે એટલે જે યંગ જનરેશન, જે યંગ કપલ્સ છે, જે જનરલી 30 to 35 ને 36 યરના છે, એ લોકો નાના બચ્ચાઓને, નાના બેબીઝ માટે ડાયપર્સ, મતલબ કેવા દિવસની અંદર 3 કે 4 ડાયપર તો કોમન થઈ જતા હોય સમટાઈમ, એવું બી બને ટ્રુ. છે. હવે આ ડાયપરનું ખરેખર અમારા એન્વાયરમેન્ટ અને તમે દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એક ડાયપરને ડિગ્રેડ થતા, એટલે એનું વિઘટન થતા જમીનની અંદર મિનિમમ 45 વર્ષ થાય છે. અને સેમ લાઈક એ વસ્તુમાં જે આપણા વુમન લોકો જે પેડ યુઝ કરે છે એની અંદર બી 17-18 યર્સ જેવું થાય છે. તો એની સામે મેડમ ઘણી બધી કંપની છે અને ઘણા બધા ઇકો ફ્રેન્ડલી કહેવાય ને પ્રોડક્ટ્સ પણ લોન્ચ થઈ ગયા. હા, એ કોસ્ટલી છે કે જે બધી સોસાયટીના લોકો એને એફોર્ડ કરી શકે તેમ નથી, પણ હું એવું કહું છું કે આપણી જે સરકાર છે, આપણી ગવર્મેન્ટ છે, જે આટલું સારું કામ કરી રહી છે, તો એની જોડે એનું પણ એડવર્ટાઇઝમેન્ટ કરે. લાઈક જે અક્ષય કુમાર એક પિક્ચર લોન્ચ કરીને પબ્લિકને એક મેસેજ પાસ કર્યો હતો, એવી રીતના જ એક જો કોઈક સારું મોડલ કરીને સસ્તાના માર્કેટના બેઝ ઉપર જો આ વસ્તુ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે તો ડેફિનેટલી સોસાયટી એને એડોપ્ટ કરશે. પણ હવે એવું થાય છે કે રિસાયકલિંગ ને રીયુઝમાં બહુ કંપનીઝ આવી ગઈ છે, લોકો બહુ કામ કરે, પણ એની પ્રોડક્ટ એટલી કોસ્ટલી થઈ ગઈ છે કે જે દરેક ક્લાસના કે દરેક વર્ગના વ્યક્તિ એને એફોર્ડ કરી શકે તેમ નથી. તો આ વસ્તુને એટલે જે બી યુઝ કરી રહ્યા છે, એટલે પહેલી તો પ્રાયોરિટી મ્યુનિસિપાલિટી, ઇવન દો આપણા ગવર્મેન્ટની એ આવે છે કે લોકોને જેમ એનજીઓ કામ કરી રહી છે ઘરે ઘરે જઈને કે તમે આ ના કરો, તમે આ કરો, તમે જૂઠ નહીં વાપરો, એની જગ્યાએ જો સરકારે એને પ્રતિદિન એવી રીતના એડવર્ટાઇઝમેન્ટમાં, હોર્ડિંગ્સમાં કે સ્ક્રીન પર ડિસ્પ્લે કરવામાં આવે કે તમે આ જે ડાયપર યુઝ કરો છો એને જમીનની અંદર એનું વિઘટન આટલો સમય છે, તો તમે વિચાર કરો કે એક દિવસમાં એક બેબીના આટલા ડાયપર હોય અને જો આટલા બચ્ચા અમદાવાદ સિટીની અંદર હોય ને આટલા ડાયપર યુઝ થાય, તો તમે વિચાર કરો જમીનની હાલત શું થાય, જમીનની ફર્ટિલિટી એના શું ઇફેક્ટ થશે એની અંદર. જો આવું એટલીસ્ટ મેસેજ જો પબ્લિકમાં જાય અને તમે અને પબ્લિકની જોડે સરકારે એ બી કરવું જોઈએ કે હું તો કહું સરકારે જ લોન્ચ કરવું જોઈએ. સરકારે જ પ્રોડક્ટ જનરેટ કરે, જેમ જેનેરિક દવાના આટલા બધા ખોલ્યા છે, ઇવન અત્યારે મોદી સાહેબ ઔષધના બધા, એવી રીતના આવી જે બે નેસેસરી વસ્તુ છે, એક લેડીઝ માટે છે અને એક બચ્ચા માટે છે, એના માટેના એવા એક બધા ખોલવા જોઈએ ગવર્મેન્ટ, સરકાર, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, હોસ્પિટલની અંદર બી એ લોકોએ આપવું જોઈએ, તો જેના કારણે એની માર્કેટિંગ થશે ને એ યુઝ બી કરી શકશે. અને જે ઓલરેડી ઇકો ફ્રેન્ડલી ને જે કોસ્ટલી છે, એ જે વર્ગ યુઝ કરવાનો છે એ યુઝ કરી જ રહ્યા છે ને યુઝ કરવાના જ છે. બીજી વાત તમે મને કરી કે આપણે જે પ્લાસ્ટિકનો યુઝ, જે લોકોને જ્યુટ બેગમાં શરમ આવે છે, 2007ની અંદર જ્યારે આ કોર્સ ગુજરાતની અંદર માત્ર અમારી કોલેજને, અમારી સંસ્થામાં એન્વાયરમેન્ટ સાયન્સ એસ્ટાબ્લિશ કર્યો, એના પછી તરત જ 2009ની અંદર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ આપણા ગુજરાત સરકાર દ્વારા. ત્યારે 2009ની અંદર જ એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્લાસ્ટિકને
રોકીને અને એને જ્યુટ બેગનો વપરાશનું ત્યારથી એ લોકોએ અભિયાન કર્યું હતું. અને આપણે કહીએ છીએ ને, સરકાર બહુ મહેનત કરે છે, બહુ જ મહેનત કરે, સરકાર બહુ કેનવાસિંગ કરે છે, પણ સૌથી પહેલા આપણી લોકો પ્રજાને આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે. અમે ત્યારથી જ્યુટ બેગ, અમે જેટલા બી વિદ્યાર્થીઓ આવીએ છીએ, આવે છે અમારા કોલેજની અંદર, અમે ત્યારથી અમને જ્યુટ બેગનો કોન્સેપ્ટ સમજાય. અમે એને એ બી કહીએ કે તું જ્યુટ બેગ લેટેસ્ટ વાપર, અને જો શરમ આવતી હોય તો ડિઝાઇન એમાં બી ઘણી બધી ઓલરેડી હવે એમેઝોન ઉપર મળી રહી છે કે તમે જ્યુટ બેગ લઈને જાઓ. સો જ્યુટ બેગના કારણે એક તો પ્લાસ્ટિક તો ઓલરેડી એટલે પહેલાના જમાનામાં આપણે થેલી, જે સિમ્પલ કપડામાંથી જે આપણા બા દાદા લોકો યુઝ કરતા હતા, કે ઘરનું કોઈ પણ કપડું વધ્યું હોય એને સિવાય કરીને એમાંથી થેલીઓ બને અને એ થેલીઓ લઈને જતા હતા. તો એ જનરેશન લાવવી જ પડશે, એ સિચ્યુએશન આવવાની જ છે, કારણ કે હવે આપણી પાસે એટલા રિસોર્સિસ નથી કે આપણે બધું જેટલું રીયુઝ નથી. અને રીસાયકલ અને રીયુઝ બોલવું બહુ સહેલું છે, પણ એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવું એટલું જ કોસ્ટલી છે. તો આટલી બધી પબ્લિકને, પોપ્યુલેશનને જો એ વસ્તુની પ્રોડક્ટ આપણે આપી હોય તો સૌથી પહેલા દરેક પ્રજા, દરેક મતલબ જેટલી સોસાયટીના જેટલા સિટીઝન નાગરિક છે એમને સૌથી પહેલા આ વસ્તુનું અવેર થવું પડશે કે મારે આ વસ્તુનો યુઝ ના કરવો જોઈએ. અને જનરલી બહેનોની એક આદત હોય છે કે કોઈ પણ વસ્તુ લેવા જાય, લાગે હું સાડીની એક્ઝામ્પલ આપું તો કોથળી એક્સ્ટ્રા લેશે કે બીજી 2 કોથળી એક્સ્ટ્રા આપો ને તમે. પણ હા, તમારે true. શું કરવી છે તમારે, તમે જઈને તમે બેગમાં જ મૂકો. વર્ષમાં માંડ 1 કે 2 વાર ટ્રાવેલિંગ કરવાનો છો ત્યારે તમે બેગને કાઢવાના છો. એના કરતા બેટર છે કે તમારી પાસે બેગ ઓલરેડી તમે કોટન બેગ રાખો, તમે જ્યુટ બેગ, એમાંય વેરાયટી છે, એ તમે લઈને યુઝ કરો તો એ મને ડે બાય ડે વસ્તુ એનો યુઝ મતલબ ઘટતો જશે. તો ડેફિનેટલી આપણા પ્લાસ્ટિકનો જે બી કોન્સેપ્ટ છે એ આપણે સક્સેસ કરી જશે. ત્રીજી વાત કે બહુ બધી યોજનાઓ છે, બહુ બધા કોન્સેપ્ટ સરકાર લઈને આવે છે, અને સરકાર ઘણી વાર કહે છે કે પ્લાસ્ટિક બેનનું તો આ લગભગ 3જી વખત આવ્યું છે, પણ હવે તો બહુ સ્ટ્રિક્ટલી લોકો ફોલો કરવાના છે 1 જુલાઈથી. પણ એની પહેલા હું એમ કહું છું, કેમ સરકારને આપણને આવું કહેવું પડે છે? આજે આપણે પોતે જોઈએ છે કે કોઈ રસ્તા પર જઈએ, કે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ છીએ, કે કોઈ પણ આપણે ઇકો સ્પોટ પર ફરવા જઈએ છીએ, તમે જો કેટલા કચરાના ઢગલા, કેટલા પ્લાસ્ટિકના ઢગલા, તો કેમ આપણને દુઃખ નથી થતું કે આમાંની એક બોટલ કે મારા ભાઈ કે મારા બહેનની હશે? તો એ જો એ અવેરનેસ આવે ને કે તમે કરો કચરો, પણ કચરાને પ્રોપર ડસ્ટબિનમાં એટલીસ્ટ યુઝ કરો. ડસ્ટબિન નાખ્યા અમદાવાદની અંદર, તમે અત્યારે જો બધા ડસ્ટબિન ગાયબ છે, ડસ્ટબિનના હેન્ડલ નથી દેખાતા. એટલે આપણી મેઇન તો સરકાર તો કામ કરે જ છે, ગવર્મેન્ટ બી કામ કરે છે, પણ એની જોડે આપણી જે પ્રજાને સૌથી પહેલા અવેર થવાની બહુ જરૂર છે. કારણ કે હવે એક પીક આવી ગયો છે કે એક વસ્તુ આમાંથી હવે બહાર નીકળવું જરૂરી છે. એટલે કચરાનું વર્ગીકરણ જો આપણે પ્રોપર કરવું હોય તો એની પહેલા આપણે આપણા જે ઉપયોગ છે એની ઉપર આપણે નિયંત્રણ કરવું બહુ જરૂરી છે. બિલકુલ. અહીંયા તમે બાળકોની વાત કરી. બાળકોની વાત એકદમ સાચી છે. તમે જો નાનપણથી જ બાળકોને આને લઈને અવેર કરતા જશો કે બાળક નર્સરી, સિનિયર, જુનિયર કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે, ત્યારથી જ તમે અમુક વસ્તુ શીખવવાનું ચાલુ કરી દો તો એનો પાયો બની જશે. અને કદાચ એ વસ્તુ એ રીતની શીખી જશે કે ઘરમાં મમ્મી કે પપ્પા જો એ કઈ ખોટી વસ્તુ કરતું હશે તો એ બાળક એ મમ્મી પપ્પાને ટોકશે કે ના, આવું નહીં કરવાનું, મારા ટીચરે ના પાડી છે. સેમ એઝ રહી કોલેજના સ્ટુડન્ટ્સની, કે એ લોકોને પણ જે ભણવા રિગાર્ડિંગ આપવામાં આવે છે એની સાથે સાથે એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ્સ પણ આપવા જોઈએ. પછી ભલે કોઈ પણ ફિલ્ડનું બાળક ભણવાનું કરતો હોય, પણ આ વસ્તુ એવી છે કે ત્રણે ફિલ્ડ માટે એટલી જ ઉપયોગી છે. કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, એન્વાયરમેન્ટ, આપણે જે અત્યારે એટમોસ્ફિયરમાં જીવીએ છીએ, એટમોસ્ફિયરમાં જે બદલાવ જોઈએ છે, ગ્લોબલ વોર્મિંગ, એ ફિલ્ડ જોઈને કે આપણે અમીર છે કે ગરીબ છે એ જોઈને આપણી પરેશાની સમજવા નથી આવવાનું. એની જે આપણે જેનો મિસયુઝ કરીએ છીએ, નેચરલ રિસોર્સિસનો પણ જે મિસયુઝ કરીએ છીએ, એની તકલીફ કદાચ આપણને નહીં તો આપણી આવનારી પેઢીને ચોક્કસથી બહુ મોટી માત્રામાં ભોગવવી પડશે. તો એ લોકોને પણ એ રીતના પ્રોજેક્ટ આપવા જોઈએ કે જેથી કરીને એ લોકોમાં પણ અવેરનેસ આવે. તો આપના મતે જો આ બંને નાના બાળકો અને કોલેજના સ્ટુડન્ટ્સ આ બંનેની જે વાત કરી, તમે કેવા ટિપ્સ આપવા માંગો છો કે કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? કારણ કે એક શરૂઆત એ બહુ મહત્વની હોય છે, પછી આગળ ગાડી ધીમે ધીમે ચાલે છે, પણ જયારે ઇનિશિયેટિવ જ નથી લેવામાં આવતો ત્યારે આ પ્રોબ્લેમ બહુ મોટી સાબિત થતી હોય છે. બહુ સરસ વાત કરી તમે. અને હું મારા પ્રત્યે પહેલા શરૂઆત સ્કૂલથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ કરવી જોઈએ, કે જેમ કે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એ કહેવાય છે ને કે પેરેન્ટ્સનું કરતા સૌથી પહેલા ટીચર્સનું બહુ માને છે, કે ટીચરનું એક રિસ્પેક્ટ બી હોય છે ને ટીચરનો એને ડર પણ હોય કે મારા ટીચર મને રોજ મને આવું કહે છે. તો જો સ્કૂલોના માધ્યમ દ્વારા, ટીચરોના માધ્યમ દ્વારા જો સ્ટુડન્ટ અને વિદ્યાર્થીને પહેલા ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી શીખવાડવામાં આવે કે બેટા તારે કચરો નહીં નાખવાનો, જેટલું બને એટલું યુઝ કરવાનું, તું જયારે કોઈ જગ્યાએ મમ્મી જોડે શોપિંગ કરવા જાય કે ફાધર જોડે શોપિંગ કરવા જાય તો તું જ્યુટ બેગ લઈને જાય, પ્લાસ્ટિક આપણા માટે આટલું પ્રોબ્લેમેટિક છે. જો આવું નાનપણથી જો એ લોકોને શીખવાડવામાં આવે તો ડેફિનેટલી એ 6-7 સ્ટેન્ડર્ડમાં આવશે, એને બધી જ એન્વાયરમેન્ટની એક વસ્તુને ખબર હશે કે મારે કયા રિસોર્સિસને યુઝ કરવો જોઈએ, કયા રિસોર્સિસ ના કરવો જોઈએ. બીજી ટિપ્સ હું એ કહેવા માંગુ છું કે જે છોકરાઓને અત્યારે બેઝિકલી કહેવાનું છે સ્વિચ ઓફ.
આજની જનરેશન નાના છોકરાઓને લાઇટ ઓફ કરવાનું કે પંખા ઓફ કરવાનું કે એસી ઓફ કરવાનું એ જનરલી હજુ એ પેટર્ન નથી. હજુ જે આપણે જે સ્ટ્રિક્ટનેસ હતી એ સ્ટ્રિક્ટનેસ અત્યારે શું કે જેટલા એજ્યુકેટેડ છે એટલે આપણે છોકરાને ટોકવાનું ઓછું કર્યું, જેના કારણે આ બધી વસ્તુ વધતી જાય, જેના કારણે રિસોર્સિસ એટલે મતલબ એ પંખો જે રૂમમાં જતો હશે એ રૂમના પંખા હોવાના રહેશે. એટલે પહેલા એ બી કહે કે ભાઈ તારું કામ પતે પેલા સ્વિચ ઓફ કર અને પછી રૂમની બહાર નીકળ. સેકન્ડ થિંગ આવે છે કે કોઈક અમુક એવી પ્રાઇમરી નીડ્સ છે કે કોઈ જરૂરત છે કે આપણી પાસે એક પેન્સિલ છે, જ્યાં સુધી એક પેન્સિલનો મતલબ 75% કટ ના થાય ત્યાં સુધી બીજી પેન્સિલ લેવાની કોઈ જરૂર નથી. જો આવું પેરેન્ટ્સ અને ટીચર જો શીખવાડવામાં આવે તો ડેફિનેટલી, કારણ કે એક પેન્સિલની પાછળ બી કેટલા વૃક્ષોનું નિકંદન થાય છે આપણે બધા જાણીએ છીએ. તો આવી રીતના હું ટિપ્સ એ બી આપવા માંગુ છું. બીજું, સ્કૂલની અંદર જે આ લોકો દર વર્ષે પ્રોજેક્ટ્સ કરતા હોય, બધી હવે તો મોસ્ટલી બધી સીબીએસઈ બેઝની સ્કૂલની અંદર પ્રોજેક્ટ આવતા હોય, એમાં નો ડાઉટ એ લોકો એન્વાયરમેન્ટના પ્રોજેક્ટ બી આપે છે, પણ આ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટની અંદર થોડા પ્રોજેક્ટ એક જ લોકો અત્યારે જણાવે વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, વૃક્ષો નહીં. એટલું વૃક્ષો વાવવાથી પોલ્યુશન કંટ્રોલ નથી થતું. તમે એમને એવા પ્રોજેક્ટ્સ આપો કે જેના કારણે એને પર્યાવરણનું કમ્પ્લીટલી જ્ઞાન મળે. મતલબ એન્વાયરમેન્ટને આપણે એક રીતે નહીં અનેક રીતે બચાવી શકીએ છીએ કે પાણીનો રિસોર્સિસ ઓછો વાપરવાનો, આપણે જેટલું જોઈએ એટલું ફૂડ લેવાનું, બને એટલું જંક ફૂડ અવોઇડ કરવાનું, બને ત્યાં સુધી આપણે કહેવાય ને કે પ્રોટીનિયસ ફૂડ લેવાનું, અને જ્યાં કોઈ બહાર ગયા હોય તો બને ત્યાં સુધી જેટલું બી ડિસ્પોઝેબલ વસ્તુ હોય એ વસ્તુનો યુઝ કરવાનો, અને ડસ્ટબિનનો યુઝ કરવાનો. કોઈ બી વસ્તુ ખાઈને ડસ્ટબિનમાં નાખવાની. અને આપણે જેટલી પ્રાયોરિટી આવી બધી વસ્તુઓ જો એમને આપવામાં આવે. બીજા એન્વાયરમેન્ટના પ્રોજેક્ટની અંદર જે કહેવાય છે કે બાયોડિગ્રેડેબલ ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે હું અમારા છોકરા ઓલરેડી કોલેજ લેવલ ઉપર કરી રહ્યા છે કે જે કચરાનું છે કે એર પોલ્યુશન છે કે વોટર પોલ્યુશન પર બી કામ કરી રહ્યા છે. અને એવા બધા અમારી પાસે બેક્ટેરિયા અને ફંજાઈ બી છે કે જે પાણીને બી ક્લીન કરે છે, ઇવન કચરાનું વિઘટન બી કરે છે. તો આવા નાના નાના સ્મોલ બેઝ પ્રોજેક્ટ તો સ્કૂલોના મતલબ ટીચર્સ કે શિક્ષકો જો અમારો સંપર્ક કરીને અમને જો પૂછવામાં આવે તો અમે એમને એવા બી પ્રોજેક્ટ આપી શકીએ છીએ કે નાના એ ત્યાં આગળ વર્મી કમ્પોસ્ટિંગ છે, નાનું સિમ્પલ છે, ખાલી 2 અળસિયા જોઈએ, એક નાની મતલબ 2-3 કિલો માટી જોઈએ, એની અંદર તમે હેઠવાડ નાખો અને કચરો નાખો અને એમાંથી ફળદ્રુપ ખાતર બને છે. જો આવા નાના નાના પ્રોજેક્ટથી બી જો લોકો સ્કૂલો વાળા શરૂઆત કરે તો ઘણું બધું આપણે પર્યાવરણ માટે કરી શકીએ છીએ અને આપણા રિસોર્સિસ માટે ઘણું બધું કરી શકીએ છીએ. બિલકુલ. આગળ વાત રહી તો વસ્તી આ અત્યારની બહુ જ મોટી સમસ્યા છે. દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને વસ્તી વધારાના કારણે જે કોન્ક્રીટના જંગલો ઉભા થઈ રહ્યા છે, સારી ફળદ્રુપ જમીનમાં આપણે જેની રીતે કહી શકાય કે બધી જ રીતે આપણે એને દાટ વાળી દીધો છે એવું કહેવામાં પણ અહીંયા કઈ અતિશયોક્તિ નથી. સારી સારી ફળદ્રુપ જમીન ઉપર ખેતી થવાની જગ્યા પર આજે બિલ્ડિંગો બને છે અને આપણે નકારી પણ ના શકીએ, કારણ કે દિન પ્રતિદિન વસ્તી એટલી વધી રહી છે કે એને એક્સપાન્ડ થવાના કારણે આવી જમીનોનો ઉપયોગ થવાનો જ છે. પણ હવે એની સામે આપણે બીજું કંઈક કરવું પડશે ને. આપણે ખાલી એટલું કહી દીધું કે આ રીતે જમીનો જો ઘટી રહી છે, ફળદ્રુપ જમીનોનો નાશ થઈ રહ્યો છે, તો સામે આપણે વૃક્ષો ઉગાડીએ. કશું નહીં તો એટલીસ્ટ તમે તમારા જીવનમાં એક વૃક્ષ તો આપણે ઉગાડી જ શકીએ છીએ, પણ એટલું સફિશિયન્ટ છે ખરા? ના, એક વૃક્ષ નો ડાઉટ કે 100% વૃક્ષ. અમારે તો સ્ટુડન્ટ જયારે બેચલર ઓફ સાયન્સમાં એડમિશન લે છે ત્યારે અમે શપથ લેવડાવી છે અને અમે કહીએ તું વૃક્ષ તમે પહેલા ઉછેર કરો અને તમે જેટલા વર્ષ તમે ભણો છો એટલા વર્ષ તમે ધ્યાન રાખો. અને જયારે 5 વર્ષના પ્રોજેક્ટના વાયવા હોય ત્યારે એના 20 માર્ક્સ સમયની અંદર મૂકીએ છીએ કે તારું વૃક્ષ બરોબર કેટલું છે, એની શું છે. તો એ વૃક્ષ છે ડેફિનેટલી કે 50% એને આપણે બેનિફિટ કરીએ છીએ, પણ વૃક્ષની સાથે આપણા રિસોર્સ પર કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. આપણે જે પ્લાસ્ટિક બેનનો જે કોન્સેપ્ટ લાયા છે ને એ ખરેખર બહુ જરૂરી છે, કારણ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જે જમીનની સોઇલ ફર્ટિલિટીમાં જે જમીનમાં મેઇન જે NPK છે, જે સોડિયમ, ફોસ્ફરસ અને પોટાશ, એ 3 વસ્તુનું એટલું નાઇટ્રોજન, એ 3 વસ્તુનું એટલું ખરાબ લેવલ ઉપર એનું જે કહેવાય ને કે સ્ટિમ્યુલેશન એટલું ડાયલ્યુશન લેવલ ઉપર થઈ ગયું કે જમીનની અંદર હવે કહેવાય ને મીઠાશ નથી. તમે ઘરમાં બેન સાંભળતા હશો કે આપણે કહેવાય છે ને કે હવે જે ભીંડા છે કે ચોરી જે સબ્જેક્ટ વેજીટેબલ એમાં બી મીઠાશ નથી રહી કે જે આપણે નાનપણમાં ખાતા હતા. કેરી, તમે જુઓ કેરી આ સિઝનમાં કેરી જ નથી, કેટલી લેટ હવે કેસર હવે જનરેટ થઈ રહી છે. તો આ બધી જમીનની સોઇલ ફર્ટિલિટી, એટલે સદગુરુ સાહેબે આ સોઇલનો એક બહુ મોટો અભિયાન, વિશ્વ અભિયાન ચાલુ કર્યું છે હમણાં જ અમદાવાદમાં આવીને ગયા રવિવારે. તો સોઇલ ફર્ટિલિટીની વાત કરીએ એટલે એકલું વૃક્ષ વાવવાથી કહેવાય ને કે આપણે પોલ્યુશન બચાવી નહીં શકતા. એની જોડે આપણે જે લાઈક સોલરને યુઝ કરો, તમે જેટલું બને તમારા રિસોર્સિસ ઓછા યુઝ કરો, એર કન્ડિશનનો ઓછો યુઝ કરો. અત્યારે એવું થઈ ગયું સેજ પણ ગરમી સહન થતી નથી. અત્યારે એવું સેજ પણ પડસો થાય, મતલબ સ્લાઇડ બી આપણી ટી શર્ટ કે આપણો શર્ટ સેજ પણ તો વેટ થાય એટલે આપણે તરત સ્વિચ એસીની સ્વિચ ઓન કરીએ. પણ ડોક્ટર કહે છે કે 4 કલાક 5 કલાક દિવસો પરસેવો નીકળવા દો,
કે સારું છે, પણ હવે આપણી પાસે એટલા રિસોર્સિસ એફર્ટ થઈ ગયા કે આપણા પ્રોગ્રામોની અંદર પણ હવે એર કન્ડિશન વગર કરી નહીં શકતા. બાકી પહેલાના મેળાવડા મેં બી જોયેલા છે કે જેની અંદર કે કોઈ ખાલી પંખા હોય, જે બધા આપણા ધર્મગુરુઓ બધા કરતા હતા, પંખા આટલા ભરતા તડકાની અંદર લોકો 5-5 કલાક લોકો ગીતાઓ સાંભળતા હતા, અને અત્યારે એના કુલરો આવી ગયા છે ને એસી. તો આ બધી વસ્તુ રિસોર્સિસને મેન્ટેન કરવા માટે એટલે માણસની એડપ્ટેશન લેવલ છે ને મેમ બહુ હાઈ થઈ ગયું છે, અરે બહુ લો અને થઈ એની ગયું. સાથે આપણે એવું પણ કહી શકીએ ચિરાગજી કે જે રીતના તમે નેચરલ રિસોર્સિસનો તમે નાશ કરી રહ્યા છો, એ જ જવાબદાર છે કે આજે આટલી બધી ગરમી તમારે સહન કરવી પડી રહી છે. એક્ઝેક્ટલી. અને જે જોઈએ બધી વસ્તુમાં આપણે કહેવાય ને કે વૃક્ષ એક એવી વસ્તુ કુદરતે બનાવી છે. પહેલું તો ઓક્સિજન, કે ઓક્સિજન આપણને પ્યોર મળે. જો વૃક્ષો જ નહીં રહે તો પહેલા ઓક્સિજનની અછત તો થવાની, પણ એ ઓક્સિજન ઇમ્બેલેન્સના કારણે બીજા બધા જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમ જે આપણે અત્યારે ફેસ કરી રહ્યા છે, એ સૌથી વધારે નંબર 2 સૌથી મેઇન છે કે જે સોઇલ ફર્ટિલિટીમાં વૃક્ષનો બહુ મોટો રોલ છે. કારણ કે એ જે કમ્પ્લીટલી જે બી એની અંદર જે આખી રિસાયકલિંગ પ્રોસેસ થાય છે બાય ગોડ ગિફ્ટેડ, કે જે બી વસ્તુ કહેવાય ને કે આપણે જંગલની અંદર કોઈ પણ મૃત પશુ મરે છે, એ જમીનની ઉપર એની પર છેલ્લે વલ્ચર જેને આપણે ડેટ્રિટી વોરસ કહીએ લાસ્ટ સ્ટેજનો, એની ઉપરની બધી સ્કીન થઈ જાય પછી એ બાકીનું બધું જે જમીનની અંદર જાય છે એમાંથી ઓટોમેટિકલી નાઇટ્રોજન છૂટો પડે છે, ફોસ્ફરસ છૂટો પડે, સલ્ફર છૂટો પડે. એ કોણ કરે? જમીન કરે, સોઇલ કરે છે. અને એ સોઇલ કેમ કરે છે? કારણ કે એ સોઇલની અંદર એની પાસે વૃક્ષો છે, અને વૃક્ષોની પાસે ન્યુટ્રિશન લેવલ છે, એના કારણે એનું વિઘટન થઈને એ પ્યોર અમાઉન્ટમાં કન્વર્ટ થાય. તો વૃક્ષો નહીં હોય તો આપણે વસ્તુ કરી જ નહીં શકીએ. એટલે જરૂરી છે, તમારી વાત સહમત છું કે વૃક્ષો વાવવાથી એ તો જરૂરી જ છે, પણ એની સામે આપણે આપણા રિસોર્સિસનો યુઝ પણ ઘણો ઓછા લેવલ પર કરીશું તો થોડું ઘણું બી આપણે એની અંદર સક્સેસ રેશિયો લાવી શકીશું. બાકી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને પછી રોકી શકવામાં તમે ગમે તેટલું કરશો, તમે ગમે તેટલું આયોજન કરશો, એ વ્યર્થ છે આપણા. બિલકુલ. અને હવે અહીંયા જે એએમસી નો આ નવતર પ્રયોગ છે, આ પ્રયોગ થકી તેઓ એક મસ્ત વાત કહી હતી કે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા જો બધા શીખશે તો રોજગારી પણ મળશે. રોજગારી અત્યારે આપણો સૌથી મોટો પ્રશ્ન છે, અને આ રોજગારીના પ્રશ્ન પર કેટલાય સમાજના અગ્રણીઓ પણ બદલાઈ જતા હોય છે અને રાજનીતિ પણ રમાઈ જતી હોય છે. તો જો તમારે રોજગારી મેળવવી છે તો તમે આમાં પણ થોડું ઘણું પોતાનું યોગદાન આપો. કશું જ બહુ ઇનડેપ્થ જવાની કે બહુ મોટું ભણવું પડશે, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એવું નથી. એટલે આ એક જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે વાત કહી છે, એના પર તમે શું કહેશો એક્ઝામ્પલ થકી? બહુ સરસ વાત છે. અને ખરેખરમાં આની અંદર તો મેમ બિલકુલ કહેવાય ને કે ઇન્વેસ્ટમેન્ટ લેવલ તો બહુ જ ઓછું છે, અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં આપણે સારી પ્રોડક્ટ કરી શકીએ છીએ. એની અંદર જેટલા બી મતલબ તમે અત્યારે જે કોરોના કારણે જે લોકો બચારા બેકાર બન્યા છે, અને એમાં ખરેખરમાં કોઈ એવા નોલેજેબલની કોઈ જરૂર નથી કે કોઈ એવા મોટા એન્જિનિયરની જરૂર નથી. કારણ કે આ તો સિમ્પલ બેસમાં કશું જ નથી કરવાનું. ઓટોમેટિકલી આપણી પાસે મશીનો છે, પ્લાસ્ટિકની જાતે ઓટોમેટિકલી કટિંગ થાય છે, એનું રિસાયકલ થાય છે. આ છૂટી પડવાની જે પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ અલગ કરે છે લોકો. પછી પેલું જે કહેવાય ને કે જમીન માટીની અંદર બી એ લોકો એનું જે કમ્પોસ્ટિંગ ખાતર બનાવે છે. આ બધામાં સિમ્પલી એકદમ બેઝિક લેવલનું ખાલી જ્ઞાન હોય તો પણ માણસની અંદર રોજગાર મેળવી શકે છે. બીજી વસ્તુ કે આ જે બીડ્સ બને છે, અમુક જે કચરાના જે એગ્રીકલ્ચર વેસ્ટના જે બીડ્સ બને છે, એ બીડ્સનો બી બિઝનેસ એટલા લેવલ પર આપણે કરી શકીએ છીએ કે જે ગામડાઓની અંદર લોકો લાકડા કટ કરીને, લાકડા બારીને જે લોકો એ ઈંધણ વાપરે છે, એના કરતા હું તો કહું છું કે તમે એ બીડ્સ એ લોકોને આપો, અને એ બી કેટલા સસ્તા લેવલ પર, કેટલું સસ્તું, લગભગ 40 રૂપિયા કિલોના બીડ્સ તમે આપો, એમાં આરામથી એ જે બી મતલબ નાનું કુટુંબ હશે એનું ખાવાનું બનાવી શકશે. તો આવા બધા જે કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના તો લગભગ કહેવાય 10 થી 12 એવા બધા કોન્સેપ્ટ છે કે જેમાંથી આપણે એમને રોજગાર પણ આપી શકીએ છીએ, લોકો કામ પણ કરી શકશે એની અંદર, અને આપણે વેસ્ટમાંથી બેસ્ટ આપણો કચરો પણ ઘટશે, અને આપણું જે પ્રોડક્ટિવિટી લેવલ છે એ પણ હાઈ થશે. અને બીજી વસ્તુ કે જે પિરાણાનું જે આ લોકો અત્યારે જે કામ કરી રહ્યા છે, એની અંદર જે બી કચરાનું વિઘટન થઈ રહ્યું છે, એમાંથી ખરેખરમાં એવી બી પ્રોજેક્ટ મેં હમણાં લેટેસ્ટમાં અમારી એક ડિબેટ હતી, હમણાં નેશનલ લેવલ પર મેં કોન્ફરન્સ અટેન્ડ કરી હતી, કે એવા એ લોકોએ બધા પ્રોડક્ટ્સ અંદર બી બનાવ્યા છે. એમાંથી એ લોકો મિથેનને એ લોકો આઇસોલેટ કરે છે, મિથેન ગેસને એ લોકો સ્ટોર કરે છે, અને મિથેનમાંથી પાછા લોકો ઇલેક્ટ્રિસિટી બી પ્રોડ્યુસ કરે છે, અને એ જ ઇલેક્ટ્રિસિટી આખા પ્લાન્ટની લાઇટો એ લોકો એસ્ટાબ્લિશ કરે છે. એવા કોન્સેપ્ટ ફોરેન પાસે છે, ને એ આપણા ઇન્ડિયામાં બી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે, અને આપણી પાસે એટલા સારા એન્જિનિયર્સ બી છે. તો જો આ કોન્સેપ્ટને સરકાર આવી રીતના દરેક સિટીની અંદર જો ઇમ્પ્લિમેન્ટ કરી દે અને એમાં બી જો રોજગારી આપે ને, તો ઘણું બધું 20-30% આપણું રોજગારી સ્તર ઉપર જાય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે વાત કરી એએમસીના નવતર પ્રયોગને લઈને, કચરામાંથી કંચન, એટલે કહી શકાય કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો જે આ નવતર પ્રયોગ, અને એની સાથે એએમસી પણ ઘણી બધી જગ્યા પર આવા એક્ઝામ્પલ સેટ કરી રહી છે કે આ બાંકડો કચરામાંથી બનાવ્યો છે, આ ખાતર કચરામાંથી બનાવેલું છે. તો તમે પણ આવા વેસ્ટમાંથી બેસ્ટ તમારા ઘરના રહેલા કચરામાંથી કેવી રીતે બનાવી શકો છો, કેવી રીતે રોજગારી મેળવી શકો છો, અને
અત્યારની જે આપણી સમસ્યાઓ, આપણે ઘણી બધી ગ્લોબલ વોર્મિંગથી લઈને વધતી જતી ગરમી, અપૂરતો વરસાદ કે પછી બિનમોસમ વરસાદ આપણે જેને કહીએ, જે આપણે ફેસ કરી રહ્યા છે, આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. જો અત્યારથી આપણે તેને લઈને જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં કદાચ તમારી નેક્સ્ટ જનરેશનને પણ આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. તો જો તમે તમારી આવનારી પેઢીને સુખદ રીતે શાંતિથી દેવા માંગતા હોવ તો અત્યારથી તમે જાગૃત થાઓ અને એ લોકોને પણ જાગૃત કેવી રીતે કરશો અને આઈડિયાઝ રાખો. અને કશું જ ન થતું હોય તો પોતાના જીવનમાં એટલીસ્ટ એક વૃક્ષ ઉગાડવાનું તો ટાર્ગેટ રાખજો જ. આ ચર્ચા આજની આના માટે જ હતી અને ચિરાગજી અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, હાલ સમય પણ અહીંયા સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વિષયની ચર્ચા ઉપર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.